શાંતિ હોસ્પિટલ માટે આપ જે વાત કરી રહ્યા છો એ બાબતે અત્યારે તંત્ર દ્વારા તપાસ ચાલુ છે. જે રીતે પાયલ હોસ્પિટલનો વિષય સમગ્ર આરોગ્ય વિભાગ સામે આવ્યો છે, ત્યારે આરોગ્ય વિભાગે ચોક્કસપણે દરેક ડૉક્ટરોને અને દરેક હોસ્પિટલને એવું નિર્દેશન આપવામાં આવ્યું છે કે જ્યાં ક્યાંય પણ પ્રાઇવેટ વિભાગની તપાસ થતી હોય એવી જગ્યાએ સીસીટીવી કેમેરા રાખવા નહીં, અને સીસીટીવી કેમેરાનો એક્સેસ જે કોઈ પણ જવાબદાર ડૉક્ટર હોય કે જવાબદાર હોસ્પિટલના સંચાલક હોય એમણે પોતાની પર્સનલ ચેમ્બરની અંદર જ આ સીસીટીવી કેમેરાના એક્સેસ રાખવા, જેથી કરીને દરેક લોકો એનો ઉપયોગ ન કરી શકે. આવું હેક થવાની જે પ્રક્રિયા છે એ હેક થવાની પ્રક્રિયા ન રહે, અને દરેક લોકોએ જે ક્યાંય પણ સીસીટીવી હોય એ સીસીટીવી છે એ મુખ્ય હોસ્પિટલના સંચાલકે પોતાના આઈડી પાસવર્ડથી જ વપરાય એ રીતે રાખવા માટે થઈને આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર હોસ્પિટલોને અને સમગ્ર ડૉક્ટર્સને સૂચના આપવામાં આવેલ છે. બેન, શાંતિ હોસ્પિટલમાં મેડિકલમાં એક્સેસ આપવામાં આવ્યો હતો અને અન્ય 3 જગ્યાએ આપવામાં આવ્યો હતો, તો આ બાબતે કાર્યવાહી થવી જોઈએ કે કેમ? શાંતિ હોસ્પિટલનો જે આપ વિષય કહી રહ્યા છો એ બાબતે તંત્ર અત્યારે તપાસ કરી રહ્યું છે. તંત્રની તપાસ પૂર્ણ થયે હું જરૂરથી આપને આ બાબતે યોગ્ય જવાબ આપી શકીશ.